મિત્રો આજે ડ્રેગન ફ્રૂટ પર વધુ તાપમાનની અસરો આપણે જોઈએ। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ ડ્રેગન ફ્રૂટના રોપા છે અને ટેમ્પરેચર 39, 40, 41, 42 થઈ ગયું। તે દિવસોમાં દઝાઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો એકદમ 90% દઝાઈ ગયા છે। જ્યાં થોડો છાંયડો મળ્યો ત્યાં થોડા સારા છે। અહીં કેળનો છાંયડો મળ્યો છે એટલે અહીંયા લીલા છે। અહીંયા આંબળીનો છાંયડો છે એટલે અહીંયા બચી ગયા છે। અહીંયા થોડો બોરનો છાંયડો છે। શરૂઆતમાં થોડા પીળા પડવા લાગે છે અને પછી સનબર્નથી દઝાઈ જાય છે। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। આના માટેનો ઉપાય છે નિયમિત પાણી આપવું અને ગ્રીન નેટ લગાવવી તો છે આ વધુ તાપમાનની અસર। ઓકે।